कब से खड़ा है, उसके हाथ दुखते होंगे, कोई जरा इसको कलेक्ट करे, छोटा सा बालक है। शाबाश बेटे। चलो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। મને લાગતું નહોતું કે તે મારું ચિત્ર લેશે અને એટલા માટે હું ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો। તો સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે હતા તે દરમિયાન એક દ્રશ્ય સર્જાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે ભાષણ કરી રહ્યા હતા એ સમયે એક બાળક કે જે પોસ્ટર લઈને ઊભા હતા એ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની નજર ત્યાં પડે છે અને અચાનક કહે છે કે પોસ્ટર મારી ત્યાં લઈ આવો અને એ બાળકનું એડ્રેસ પણ લઈ લેજો જેથી કરીને હું એમને ચિઠ્ઠી લખી શકું। આ દ્રશ્ય જે છે તે સર્જાતાની સાથે જ એક બાળક જે છે તે રડતો જોવા મળ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે હતા તે દરમિયાન ભાવુક દ્રશ્યો જે છે તેમની સભામાં સર્જાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને બાળક એ ધ્રુસકે રડવા લાગ્યું હોવાના વિડીયો જે છે તે પણ અત્યારે સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, શાબાશ દીકરા। આ પ્રકારના વાત અત્યારે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે। રડવાની જરૂર નથી, ચિત્ર એ તારું મને મળી ગયું છે, આ પ્રકારની વાત સ્ટેજ પરથી વડાપ્રધાન મોદીએ કરી છે। જો આમાં એડ્રેસ હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ, આ પ્રકારની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સ્ટેજ પરથી કરી હતી। ધોરણ 8માં અભ્યાસ કરતા રવિ પરમાર એ સભામાં રડી પડ્યા હતા, જેમનું પોસ્ટર જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ સ્વીકાર્યું હતું। સાથે જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે ભાવનગરની મુલાકાતે હતા તે દરમિયાનના ભાવુક દ્રશ્યો જે છે તેમની સભામાં સર્જાયા હતા। અચાનક જ્યારે સ્પીચ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ એ ભાષણ કરી રહ્યા હતા અને એમની અંતિમ ક્ષણે જે બાળક જે છે તે પોસ્ટર લઈને ત્યાં ઉભો હતો, લગભગ એકાદ કલાકથી એ સતત ઊંચા હાથ રાખીને પોસ્ટર લઈને ઉભો હતો। તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે એ બાળક પાસેથી પોસ્ટર લઈ લ્યો અને એમને કહ્યું કે રડવાની જરૂર નથી, એમાં એડ્રેસ જો લખેલું હશે તો એમને ચિઠ્ઠી પણ મોકલી આપીશ। આ પ્રકારની વાત વડાપ્રધાન છે તેમના દ્વારા કરવામાં આવી। એ વિડીયો પણ જુઓ કે જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ બાળકને રડતા જોઈ શું કહ્યું હતું। एक छोटा बालक चित्र बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे, कोई जरा इसको कलेक्ट करे, छोटा सा बालक है। शाबाश बेटे। चलो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। તો જે પ્રમાણે આ દ્રશ્યો તમે જોયા કે જે ભાવુક દ્રશ્યો એ ભાવનગરની અંદર સર્જાયા હતા, જેમાં એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક ચિત્ર દોરી અને એ સભામાં લઈ આવ્યો હતો। સાથે જ જ્યારે મારા સહયોગી કિશન ત્યાં હતા ભાવનગર, ત્યારે એ યુવક સાથે તેમણે વાત કરી હતી, ત્યારે કહ્યું હતું કે હું લગભગ 2-2.5 કલાક કરતા વધુ સમયથી અહીંયા આવીને ઊભો છું અને આ પોસ્ટર જે છે તે મારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાનું હતું અને મેં મારી જાતે બનાવ્યું છે। સાથે જ એવું પણ કહ્યું કે પોલીસના જવાનો જે છે તેમણે મને અહીંયા ઊભવા માટે જગ્યા આપી, એના માટે પણ હું એમનો આભારી છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે મારું પોસ્ટર જોયું, મને બોલાવ્યો, એટલે કે ત્યાંથી મને કહ્યું કે મારું પોસ્ટર લીધું, હું રડતો હતો તો મને ન રડવાની વાત કરી। સાથે જ અમારા સહયોગી કિશને એમની સાથે વાતચીત કરી હતી, તે સમયે યુવકે શું કહ્યું, રવિ પરમારે શું કહ્યું, આવો સાંભળીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જાહેર સભાને સંબોધતા હોય છે ત્યારે એમનો અવારનવાર બાળક પ્રત્યેનો પ્રેમ જે ઉભરી આવતો હોય છે। ભાવનગર શહેરમાં આજે વડાપ્રધાન મોદી જ્યારે મુલાકાતે હતા તે દરમિયાન જાહેર સભા સંબોધતા હતા તે દરમિયાન બાળકને રડતા જોઈને તો એમનો પ્રેમ ઉભરી આવ્યો હતો। બાળક આપણી સાથે જોડાયો છે, ન્યૂઝ રૂમ સાથે સીધી વાત કરીશું। આપ રડ્યા તે દરમિયાન સાહેબે પોતાની જાહેર સભામાં આપનો ઉલ્લેખ કર્યો હતો, શું કારણ? હું એટલા માટે રડવા લાગ્યો હતો કે તેમણે મારું ચિત્ર લીધું અને મને લાગતું નહોતું કે તે મારું ચિત્ર લેશે અને એટલા માટે હું ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો।
આ ચિત્ર બનાવવાની કળાને તમને પ્રેરણા કોઈ આપી? મને આ સૌથી પહેલા ધોરણ 5 માં અભ્યાસ કરતો હતો ત્યારે મેં ચિત્ર દોર્યું અને મારા આચાર્ય સાહેબને બતાવ્યું. તેમણે કીધું તું તો બહુ સરસ ચિત્ર દોરે છો, તારે આવી જ રીતના આગળ વધીને ચિત્ર દોરવાનું. અને પછી 6ઠ્ઠા માંથી તેમણે મને તાલુકા જિલ્લા કક્ષાએ ચિત્રમાં ભાગ લેવામાં ફોર્મ ભર્યું અને હું જિલ્લામાં ગયો અને ત્યાં ચિત્ર દોરી આવ્યો. અને આવી જ રીતે આજે પણ મેં PM મોદી સાહેબનું ચિત્ર દોર્યું અને હું અહીંયા શિક્ષક મારા આચાર્ય સાહેબ સાથે આવ્યો હતો અને તેમણે કીધું કે તું આગળ જઈને ઊભો રહે તો તારા પર ધ્યાન જશે અને તે તારું ચિત્ર લેશે. ભવિષ્યમાં આપ શું કહેવા માંગો છો, શું કરશો? હું ભવિષ્યમાં મોટો થઈને ખૂબ ભણી ગણીને સારી નોકરી લેવા માંગુ છું. મોદી સાહેબ પ્રત્યે તમારા વિચારો કેવા છે? મોદી સાહેબ પ્રત્યે મારા વિચારો છે કે જેમણે મારું ચિત્ર લીધું એવી જ રીતે બીજા બાળકોને સન્માન આપી તેમનું પણ ચિત્ર લે અને જે ગિફ્ટ આપે તે પણ લે. આ બાળક જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે તેના આચાર્ય પણ જોડાયા છે, એમની સાથે વાત કરીશું. સાહેબ શું કહેશો, આજે તમારા વિદ્યાર્થીને સાહેબે જાહેરમાં ઉલ્લેખ કર્યો છે, કેટલી ખુશી? આજે અમારી શાળા માટે આમ તો ગૌરવનો દિવસ છે, કારણ કે અમારા એક અંતરિયાળ ગામની નાની નાગધણીબા પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થી અહીંયા અમારી સાથે આવ્યો અને એટલું બધું એમને માન સન્માન મળ્યું અને ખુદ વડાપ્રધાનનું નજર ગઈ અને એમને ખૂબ જ એમનો એ વાતથી અને ખૂબ જ ભાવુક થઈ ગયો અમારો વિદ્યાર્થી. અને અમે એવી અપેક્ષા રાખીએ કે આ અમારો વિદ્યાર્થી છે એ ખૂબ જ મોટો ચિત્રકાર બને અને મોટો થઈને દેશની સેવા કરે. ખૂબ ખૂબ આભાર. અંતરિયાળ ગામમાંથી આવતા વિદ્યાર્થીએ નરેન્દ્ર મોદીને એક ચિત્ર દોર્યું હતું, પેઇન્ટિંગ કર્યું હતું. તે જાહેર સભામાં સાહેબને તેના ઉપર નજર ગઈ અને તે ખુશીના આંસુથી જે બાળક છે તે ભાવ વિભોર થયું હતું. કિશન બારિયા, ન્યૂઝ રૂમ, ભાવનગર.